આજે આપણે ભગતજી મહારાજની પ્રતિ જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ અને ભગતજી મહારાજના આપણે પ્રસંગો અને કીર્તનો સાંભળ્યા. એને અનુરૂપ સભામાં બે ત્રણ પ્રશ્ન પૂછવાની હિંમત કરું છું. પ્રામાણિકપણે હાથ ઊંચો કરું છું. તમે બધા પ્રામાણિક જ છો. આપણને જ્યારથી સત્સંગ થયો પછી ધારો કે કોકને 2 વર્ષ થયા હશે, કોકને 5 વર્ષ, કોકને 10 વર્ષ, કોકનો જન્મ જ સત્સંગમાં થયો હોય, કોકને 6 મહિના. પણ જ્યારથી આપણને સત્સંગ થયો ત્યારથી આપણે પોતે વ્યક્તિગત આપણે પ્રયત્ન કર્યો હોય અને સત્સંગમાં 5 વ્યક્તિને આપણે લાવ્યા. આપણને સત્સંગ થયા પછી 5 વ્યક્તિને આપણે સત્સંગમાં લાયા હોય એ હાથ ઊંચો કરે. કોઈ નહીં. ચલો 5 ભલે 1 આપણે 1 પર સીધા ડિસ્કાઉન્ટ. આપણને સત્સંગ થયા પછી આપણે કોઈ આપણા મિત્ર હોય, સગા હોય, પાડોશી હોય કે આપણા બિઝનેસ પાર્ટનર હોય કે ગમે તે whatever જે હોય એને એકને આપણને સત્સંગ થયા પછીની વાત કરું તો એકને સત્સંગમાં લાયા હોય એ હાથ ધ્યાન શું તો ખબર પડે 1 2 3 4 5 6 7 જણા છે. સરસ, આભાર, અભિનંદન. જો અત્યારે આપણને અનુભવ તમને થયો હશે કે આપણે એક વ્યક્તિને સત્સંગમાં લાવવો હોય એના માટેનો આપણો પ્રયત્ન કેટલો છે. જો પ્રયત્ન આપણે કરીએ તો આપણને સફળતા કેટલી મળે છે એ આપણને અનુભવાય છે. પહેલા કરો તો શું પ્રયત્ન થાય, સત્સંગ કરો તો કરે, ના કરો તો આપણે છે. એક માઇન્ડસેટ આપણું છે. પણ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 71ના વૈષ્ણવમાં બહુ સરસ વાત છે. મહારાજ જ્યારે ભગવાન આ લોકમાં પધારે છે ત્યારે પોતાનો અક્ષરધામ ઐશ્વર્ય પાર્ષદ સાથે જ પધારે છે. આ વાત તમારે સમજવી. પછી આપણે શું કહીએ છીએ, આપણે સમજીએ છીએ. ચાલ એટલું તો સારું કે આપણે સમજીએ છીએ કે શ્રીજી મહારાજ ગુણાતાન સ્વામી સાથે અક્ષર બ્રહ્મ સાથે મુક્તો, આપણે બધા મુક્તો કે મુક્તો સાથે આ સત્સંગમાં આવ્યા છે, આ લોકમાં આવ્યા છે એ વાત આપણા મનમાં છે. તો પછી મહારાજ બીજી કલમ આપણને વાત કરી, આ સુધી આજ્ઞા છે. આ મહારાજની દરેક સત્સંગીને આજ્ઞા છે કે તમે જેમ આ સમજો એમ બીજાને આ વાત કરવી. આપણે એમાં બહુ પાછળ છે. થોડો વિચાર કરવો પડે કે ખરેખર અત્યારે તો આપણના માટે કેટલું સરસ છે. જેમ આપણે ગયા બુધવારે આપણે તાપોત્સવ કર્યો, ફર્સ્ટ ક્લાસ ભરેલા રીંગણા, બટેકા, મસાલાદાર શાક, રોટલા બાજરાના, ખીચડી, છાશ, માખણ. મજા આવે કે ના આવે? કે ખાવાની મજા આવે, આનંદ આવે. એમ અત્યારે આપણે સત્સંગમાં વાતો કરવી હોય તો એવું છે, આપણી ડિશમાં પિઝા છે, આઈસ્ક્રીમ છે, આપણને ભાવતી આઈટમ છે અને એ આઈટમ એને તમારે સામેની વ્યક્તિ પાસે જવાબ નકો લો ખાઓ. આ બધી ભાવતી આઈટમ છે, ખાવા જેવું છે. એમ અત્યારે સત્સંગ કરવો, સત્સંગ કરાવો, સત્સંગની વાતો કરવી એ એવું છે કે બીજાને આ રીતે અત્યારે બધું છે. તો દિલ્હી અક્ષરધામ, અમેરિકા અક્ષરધામ, આબુ ધાબી મંદિર,
આ સત્સંગનો વ્યાપ, આટલા સંતો, હરિભક્તો, એ આપણા માટે વાતો કરવા માટે કેટલું છે અને દેખાય છે. જ્યારે આપણે ગુણાતાન સ્વામીનો વખતનો વિચાર કરીએ, ભગતજી મહારાજના વખતનો વિચાર કરીએ, શાસ્ત્રીજી મહારાજના વખતનો વિચાર કરીએ, ત્યારે એવું કશું જ નહોતું. આજે આપણે ભગતજી મહારાજની વાત કરવા માટે બેઠા થયા છે. જ્યારે ભગતજી મહારાજ જ્યારે હતા અને એ વખતે જે ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એ વાત કરવી કેટલી અઘરી હતી. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એવું કહેવાતું કે આ અક્ષર અને પુરુષોત્તમની વાતો કરવી એટલે હાથમાં બાથું લઈને ફરવા જેવી વાત. વિચાર કરો, આટલો વિરોધ, આટલું અપમાન, એમાં આ બધી વાતો કરવી એ કેટલી દુષ્કર હતી. એમાં પણ ભગતજી મહારાજે આ બધી વાતો કરી છે કે આ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખાવ્યા. આ તમને ભૂમિકા કેટલા માટે બાંધી કે આપણને ખબર પડે કે અત્યારે આપણે બધું જ છે, આમ કાઉન્ટર ગોઠવેલું છે, ઉપાડો તમે વસ્તુ. એ વખતે કાઉન્ટરમાં કાંઈ નહીં કે શાસ્ત્રી મહારાજના પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે કેરોસીનના ડબ્બામાં ખીચડી ખાવાની, એ પ્રકારની પરિસ્થિતિ. અને એ પરિસ્થિતિ હતી શાસ્ત્રીજી મહારાજના વખતની. તો ભગતજી મહારાજને તો એના કરતા વિશેષ પાછી. અને એવી પરિસ્થિતિમાં ભગતજી મહારાજે આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો છે. એ ખરેખર નાની સુધી વાત નથી. આપણને સમજાતો નથી, આપણે ખાઈને ભૂલી જઈએ છીએ. આ ખરેખર સમજવાની જો આમ કે આ વાત સમજાય ને તો અહોહો રહે કે શું ભગતજી મહારાજ દાખલો કર્યો છે, શું આપણને સત્સંગ મળ્યો છે, આપણે વાત નથી કરી શકતા. જ્યારે ભગતજી મહારાજે એવી પરિસ્થિતિમાં વાતો કરી છે. એક વખત પહેલા સમજાય કે ભગતજી મહારાજને કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. એ વખતે સમજાવવું બહુ અઘરું હતું. ભગતજી મહારાજના વખતમાં ભગતજી મહારાજને સમકાલીન એટલે કે મહારાજના સમકાલીન સંતો હતા, મહારાજને સમકાલીન હરિભક્તો હતા, પણ એ બધા આવી વાતો ન કરી શક્યા. એ વાત ભગતજી મહારાજે કરી. કઈ વાત? કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. જો પ્રસંગ જાણીએ છીએ કે સુરતમાં જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થવાની હતી, વિજ્ઞાનદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના ગુરુ, એમણે શાસ્ત્રીજી મહારાજ ને ભગતજી મહારાજ ભેગા થયા અને એ વખતે ભગતજી મહારાજે વાત કરી કે તારા ગુરુ તમને આ કેમ વાત ન કરી, અને આખો બધો પ્રસંગ ગોઠવ્યો. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમના ગુરુ વિજ્ઞાનદાસ સ્વામીને વાત કરી, સ્વામી આટલા વખતથી તમે મને આ વાત કેમ ના કરી? કે શ્રીજી મહારાજે જ વાત કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ શ્રીજી મહારાજે કરાવી છે. શાસ્ત્રીજી મહારાજ કે સ્વામી તમે આ વાત કેમ ના કરી? એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી કે અત્યારે શ્રીજી મહારાજને સર્વોપરી સમજવા એ જ અઘરું છે સત્સંગમાં. કે રામકૃષ્ણજી જેવા સમજદાર અવતાર જેવા સમજદાર હતા, તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એને અક્ષર બ્રહ્મ સમજવું કેટલું અઘરું પડે. એ વાત તો કેવી રીતે થઈ શકે? બધો શાસ્ત્રીજી મહારાજના મનમાં થયું તો એને કરી. એમ ભગતજી મહારાજને નક્કી થઈ ગયું. જ્યારે સંવત 1920 ની સાલમાં ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સાક્ષાત્કાર કરાયો. પ્રસંગો સાંભળીએ છીએ આપણે સત્સંગ શિક્ષણ પરીક્ષા બધા આપણે આપી છે. એ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આપણા પ્રસંગો બધા આવે છે ભગતજી મહારાજના જીવન ચરિત્રમાં. તો 1920 ની સાલમાં સાક્ષાત્કાર કરાયો. અને એ વખતે ભગતજી મહારાજે સ્વામીને વાત કરી કે સ્વામી તમે તો અક્ષર બ્રહ્મનો અવતાર છો, તો તમે આ તમારું છત્રાયું સ્વરૂપ કરતા નથી. સ્વામી કહે કે સમય આવે ત્યારે હશે. તો ભગતજી મહારાજના મનમાં બહુ નક્કી થઈ ગયું કે આપણે સ્વામીનું સ્વરૂપ છત્રાયું કરવું છે. કયું સ્વરૂપ? કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ આપણે કરવો છે એ ભગતજી મહારાજે મનમાં નક્કી કર્યું. જો આપણે પણ કોકને સત્સંગ કરાવવો હોય, આપણી બાજુવાળો હોય, આડોશી હોય, પાડોશી હોય, એ મનમાં નક્કી કરવું પડે કે આપણે મારે સત્સંગ કરાવવો છે. જેમ નક્કી ના કરો ને ત્યાં સુધી આપણે સત્સંગમાં બરાબર એટલું સારું છે, આપણો સત્સંગ પાકો થાય. પણ જો નક્કી કરે કે મારે આ ઉદ્ઘોષ કરવો છે,
તો ભગતજી મહારાજ એમાં પાછા પડ્યા નથી. જો અપમાનો સહન કર્યા છે, તિરસ્કાર સહન કર્યા છે, વિમુખ થવું પડ્યું છે, જેલ ખાવું પડ્યું છે, આ બધું કરવું પડ્યું છે. વિચાર કરો. હવે એ આપણને સહન કરવું પડ્યું છે. આ સિંહાસનમાં બેઠા છે ને, સંસ્થાના તમામ મંદિરોમાં બેઠા છે, સંપ્રદાયના તમામ હરિભક્તોના ઘર મંદિરમાં બેઠા છે, આપણા દરેકની પૂજામાં બેઠા છે. એ અક્ષર બ્રહ્મ એમને આવી પરિસ્થિતિ આવી છે. શાના માટે? સ્વામીને અક્ષર બ્રહ્મ ઓળખાવા માટે. ભગતજી મહારાજને આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી તો ઉત્સાહ ગજબનો, ગજબનો પાર વગરનો. ગમે તે અપમાન થયા, એ અપમાનને ભગતજી મહારાજે ગણ્યા નથી. જો ભગતજી મહારાજ જુનાગઢમાં હતા અને એ વખતે સ્વામીને અક્ષર કહેવા એ બહુ મોટી વાત હતી. એટલે જુનાગઢના કોઠારીના ત્રિકમદાસ એટલે ભગતજી મહારાજ તો સ્વામીના મહિમાની વાતો કરે. આમ ત્રિકમદાસ કોઠારીને કેવું કહે કે સ્વામીનો પુરાતન સ્વરૂપનો મહિમા સમજે ખરા, પણ એકદમ અક્ષર બ્રહ્મ તરીકે ઓળખાણ એમને નહીં. એટલો બધો મહિમા ના સમજે કે સ્વામી મોટા છે, વહીવટ કરતા છે, સારા છે, એ બધી છાપ ત્રિકમદાસ કોઠારીને કરી. પણ ભગતજી મહારાજ જેવો મહિમા કે જેમ અક્ષર બ્રહ્મનો જ અવતાર છે, એવો યથાર્થ મહિમા ત્રિકમદાસ કોઠારીને નહોતો. એટલે પછી ભગતજી મહારાજે કીધું કે આ ગુણાતાન સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે, એ તમે સમજો. એ વખતે કોઠારી શું બોલ્યા? તો શાંતિથી વાત કર, આવી મહિમાની અપરંપાર વાતો બધી કરવી નહીં. એ પ્રકારની વાતો કરી. ભગતજી મહારાજ કઈ વાત તમને સમજાય ત્યારે ઠીક છે. અને પછી કોઠારી તો ભગતજી મહારાજ ઠપકો આપ્યો કે તમારે આવી બધી વાતો કરવી નહીં. અને આ વાતની ખબર પડી ગુણાતાન સ્વામી. એટલે ગુણાતાન સ્વામીએ આ ત્રિકમદાસ કોઠારીને વાત કરી કે તમે ભગતજી મહારાજ ઠપકો આપ્યો કે હા ઠપકો આપ્યો. ક્યાં ઠપકો આપ્યો? કે સ્વામી કે તમને તમારો મહિમા અપરંપાર કહે છે. અપરંપાર સ્વામી કેવો મહિમા? કે બહુ મહિમા કહે છે, અક્ષર બ્રહ્મ તમને કહે છે. સ્વામી કે અમારા એના વચન તમે માનો, પછી કેમ ન માનો? એ વખતે ગુણાતાને પરવામાં આવી ગઈ. સ્વામી પરવામાં આવી ગયા. સ્વામી કે તારે ભડકો જોવો છે? કોઠાને વાત કરી ત્યારે ભડકો જોવો છે. અને સ્વામી બે હાથ ખોડા કર્યા અને સ્વામીના અંગમાંથી એટલું તેજ નીકળ્યું ને આખા રૂમમાં તેજ થઈ ગયું અને પછી સ્વામીની મૂર્તિમાં સમાઈ ગયું. ત્યારે કોઠાને પ્રતીતિ આવી કે ખરેખર ગુણાતાન સ્વામી એ અક્ષર બ્રહ્મનો અવતાર છે. પછી ભગતજી મહારાજ પાસે ગયા, ભગતજી મહારાજની માફી માંગી. પણ જો આ ભગતજી મહારાજ ગમે તેને કહેવા માટે એ પાછા પડ્યા નથી. કે ભગતજી મહારાજ ગુણાતાન સ્વામી સાથે ઉના ગયા અને ઉનાના કમા શેઠ એમને વાતો કરી કે ગુણાતાન સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. હવે ગમે તે બેંકમાં હોય, કમા શેઠે ઢોરમાં નથી લાખોમાં તો ભગતજી મહારાજને ભગતજી મહારાજ સામે કે પ્રતિકાર આપ્યો નહીં અને શાંતિથી બેસી રહ્યા, પ્રાર્થના કરી. પણ એની અસર શું થઈ કે કમા શેઠને શ્રીજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા. અને દર્શન આપીને વાત કે તમે ભગતજી મહારાજને ઢોલ કેમ ના માર્યો, લાફો કેમ માર્યો? અને એ વખતે વાત કરી કે ભગતજી મહારાજની વાત કરે છે. કઈ વાત? કે ગુણાતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ વાત સાચી છે, તમે માનો. અને ભગતજી મહારાજ તમે માફી માંગો. બીજે દિવસે કમા શેઠ સાકરનો પડ્યો લઈ, ધોતિયો લઈ અને ભગતજી મહારાજ પાસે આવ્યા, માફી માંગી. તો જો આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવા માટે ભગતજી મહારાજે આવી તૈયારી બતાવી છે, એને સહન કર્યું છે. જે ભગતજી મહારાજ અમદાવાદમાં હતા અને અમદાવાદ મંદિરની બહાર બેસી રહી અને બેસી રહીને મંદિરમાં ગુરુ કર્યા ભગતજી મહારાજને અંદર જવાના દે. તો બહાર બેઠા બેઠા ભગતજી મહારાજે આ જાય છે એ અક્ષર છે. કોને નિર્દેશીને? ગુણાતાન સ્વામી નિર્દેશીને. ગુણાતાન સ્વામી જાય મંદિરમાં, એ કહે છે કે જાય છે અક્ષર છે. ગુણાતાન સૂતા હોય તો કે આ સૂતું છે અક્ષર છે. એ પ્રકારની વાતો ભગતજી મહારાજે કરી અને જબરજસ્ત કરી. અને વાત કરવા ભગતજી મહારાજે કાંઈ બાકી રાખ્યું. જે ભગતજી મહારાજ
કે ગુણાતાન સ્વામી જુનાગઢ વડતાલ અમદાવાદ ગયા અને અમદાવાદથી પાછા ફરતા હતા બધા એ વખતે સારંગપુરના વાઘા છે. હવે એને સ્વામીને વાત કરી, સ્વામી મારે આવું છે તમારી સાથે, પણ હવે મને તો કોઈ સેવક જોઈએ, સેવક વગર ફાવે નહીં, તો કોઈ સેવક આપો. તો સેવક ક્યાંથી લાવો? એટલે ભગતજી મહારાજ પર દ્રષ્ટિ સ્વામીની પડી. એટલે વાઘા ખાતે કોઈ સેવક તો બીજો કોઈ છે નહીં, પણ આ રાગજી દરજી છે, ચાલશે તમને? સ્વામી કોઈ નથી, આપતો ચાલશે. મારે સવારે ગરમ પાણી કરી આપે, નાસ્તો કરી આપે, મારા કપડા ધોઈ દે, મારે આટલું જોઈએ. એટલે ભગતજી મહારાજને સેવામાં લીધા. અને ભગતજી મહારાજ તો આ તો ગુણાતીત જ્ઞાન પચાવેલું. એટલે જો આ ભગતજી મહારાજ આપણને શીખવાડે છે. આપણે આ બાબતમાં બહુ કાચા છે, બહુ કાચા ખરેખર. તો આપણને જે જ્ઞાન મળ્યું હોય, વાતો મળે, તો તમે વ્યવહારમાં તમે અનુમાન કરજો. આપણને વ્યવહાર સારો મોબાઈલ આવ્યો કે 5 જણ મોબાઈલમાં આના ફીચર તો સારા છે, એપ્લિકેશન તો સારી છે, આમ છે તેમ છે, 10 જણે વાત કરી આપણે કે બીજું કે આપણને જો માર્કેટમાં આપણને શેરમાં મળતું હોય કે બીજા ત્રીજા મળેલું વસ્તુ લઈ આવ્યો તો 5 જણે વાતો કરીએ કે ભાઈ શેર આવ્યું છે અને આ વસ્તુ સારી છે, તમે લઈ લેજો. અને જમાઈ હારા મળી ગયો તો આમ તમને વાત કરે તો મારા જમાઈ આમ છે ને તેમ છે, ભલે જમાઈ કઈ પૂછતો ના હોય એને, બરાબર. એ પ્રકારની વાત જો આપણને કંઈક મળી હોય તો આપણે વાતો કરીએ, પણ સત્સંગની વાતો કરવા પાછા પડીએ છીએ. સત્સંગની જોયેલી યથાર્થ વાતો આપણે કરી શકતા નથી કે આપણે કોણ મળ્યું છે, કેવો સત્સંગ મળ્યો છે. કે ભગતજી મહારાજ તક ઝડપી અને વાઘા ખાતે સાથે પડ્યા અને વાઘા ખાતે આ ગુણાતાન સ્વામી એ અક્ષર છે. વાઘા ખાતે ગમ્યું નહીં, એટલે કે તું મારે સેવામાં ચાલશે નહીં. એટલે ભગતજી મહારાજ કાઢી મૂક્યા અને ભગતજી મહારાજ કાઢી સ્વામી પાસે ગયા. કારણ કે સ્વામી તમારો સેવક નહીં ચાલે. કેમ? કે તમારે જ મહિમાની વાતો કર્યા કરે છે. શું વાતો કરે છે? કે તમને અક્ષર જાણ કે વાત કરે છે. તો આ સેવક છે, એના છે બીજો કોઈ છે નહીં. તમે રાખો તો રાખો. માંડ રાખ્યા અને જુનાગઢ એ આવ્યા. પણ એ વાત ભગતજી મહારાજ સતત વાઘા ખાચરને વાત કરી આખું અંતર્ગત ભેગા કર્યું. એને થોડું સમજણ નથી જાય કે વિશ્વાસ ના બેઠો સ્વામીમાં, પણ એને વાત તો સમજે કે આ ગુણાતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, એ પ્રાચી વખત વાતો કરે છે, એ હોવું તો જોઈએ. અને પછી જુનાગઢ આવ્યા. જુનાગઢ આવીને બધા હરિભક્તોએ સેવા કરતા જોયા અને વાત તો મને કેમ સમાગમ આ પણ કરે છે, આ પણ કરે છે, આને આનંદ આવે, મને કેમ નહીં? આપણને સત્સંગ એવું થાય, સત્સંગ આ પણ કરે છે, આ પણ કરે છે, આને સત્સંગ આનંદ આવે છે, મને કેમ નથી? કઈ ગડબડ છે. એ વખતે મહુવાના હરિભક્તો બધા જુનાગઢ મંદિરની સામે વાડી હતી. એ વાડીમાં કાંકરા વીણવાની સેવા કરતા હતા. કાંકરા લેવામાં શું આનંદ કે બીજું સારી સેવા હોય કરતા તો આનંદ આવે. કાંકરામાં હું આનંદ લેવાનો એ લેવા હોય, આવી સેવા આપણને આવે તો આપણને ક્યાં નાખ્યા કાંકરામાં, આપણને એવું થાય. તો કાંકરા વીણતા આનંદ, શાનો આનંદ? એને સેવાનો કરતા કોણ મળ્યું છે? અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામી મળ્યા છે. સાક્ષાત અક્ષર બ્રહ્મ અવતાર આપણને મળ્યો છે. એ આનંદ હરિભક્તોને હતો. અમને કેમ આનંદ ના? વાઘા ખાતે પૂછ્યું. એ વખતે હરિભક્તો તો તમે ગુણાતાન સ્વામીને અક્ષર બ્રહ્મ સમજો તો તમને પણ એવો આનંદ આવશે. એ વખતે વાત સ્વામી જો પંડે એટલે પોતે જાતે સ્વામી જાતે કે તો હું માનું. એ વખતે સ્વામી મંદિરમાં સભા મંડપ બેઠા હતા. ભગતજી મહારાજ અંતર્યામી સ્વામીને બોલાયા અને સ્વામી ત્યાં સેવા કરતા હતા. ત્યાં આવ્યા અને પછી વાઘા ખાચરે પૂછ્યું, વાઘા બાપા શું પ્રશ્ન છે? એ વખતે વાઘા ખાચરે વાત કરી, સ્વામી કે આ બધા હરિભક્તો કહે છે તમે અક્ષર છો, તો તમે પંડે અક્ષર? એ વખતે ગુણાતાસે કીધું કે હા, હું પંડે અક્ષર. અને સ્વામીના વચનમાં વિશ્વાસ. જો આ બહુ અગત્યનું છે. આપણને પણ મોટા પુરુષ સત્પુરુષ ઘણી વખત કહે છે, પણ આપણને વિશ્વાસ બેસતો નથી. આપણને મન શંકા કર્યા કરે છે, બુદ્ધિ તર્ક લગાવે છે. ત્યારે બુદ્ધિ તર્ક લગાવે, શંકા થાય, એ વ્યક્તિ આગળ આવે નહીં. જો ભગતજી વાઘા ખાચરને ગુણાતાન સ્વામી કે હા હું પંડે અક્ષર છું, વિશ્વાસ આવી ગયો અને કેવું પરિસ્થિતિ થઈ? નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. આ ઘાટ થતા બધા નીકળી ગયા. આ રજોગુણ તમોગુણના ભાવ નીકળી ગયા. આ સૂક્ષ્મ અને કારણશ્રીના ભાવ બધા
નીતિ આ ભાવ અઘરું છે. એક સ્વભાવ આપણે બધા અનુભવ થાય છે. એક સ્વભાવ આ ઈર્ષ્યાનો સ્વભાવ, આ માનનો સ્વભાવ, આ લોભનો સ્વભાવ, આ ક્રોધનો સ્વભાવ કાઢો એટલે ભયંકર છે. બધા રોજ અનુભવ થાય છે. આપણને બધાને અનુભવ છે કે કાઢું છે, ગુસ્સો નથી કરવો છતાં થઈ જાય છે, અભાવ નથી લેવો છતાં લેવાઈ જાય છે, કોઈની ઈર્ષ્યા નથી કરવી છતાં ઈર્ષ્યા આવી જાય છે. આ પરિસ્થિતિ છે આપણી. તો જો આ ગુણાતાન સ્વામીને એક સંધ્યા, શું સંધ્યા? અક્ષર બ્રહ્મ નિરાવરણ દ્રષ્ટિ. ફક્ત એક અરજ જો આપણને આ પ્રસંગ, આ મોટા પુરુષ આપણને સમજાવે છે કે એક પુરુષ આપણને મળ્યા છે, આપણું કે પરિવર્તન થતું નથી. કારણ કે ગડબડ છે ને, તો એ ગડબડ ક્યાં છે આપણે તપાસવી પડે, આપણે કાઢવી પડે. તો જો આ ભગતજી મહારાજે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરવામાં ક્યાંય બાકી રાખ્યું નથી. હવે વિમુખ કર્યા વગર લેવા દે. સ્વામી ત્યાં હતા અને રાત્રે 12 વાગ્યા સુધી રઘુવીરચંદ્રદાસ સ્વામી સાથે 12 વાગ્યા સુધી ગોષ્ઠી કરતા વર્તાલમાં. અને બાજુમાં જ પવિત્રાનંદ સ્વામીનું આશ્રમ, અને પવિત્રાનંદ સ્વામી બાજુમાં સુતા હતા. અને પવિત્રાનંદ સ્વામી આલા પ્રાગજી હવે તો આ ગુણાતીતનો હાલ ખૂબ આ ભૂઈ ગયા શાંતિથી. તું તો હો ને અમને હોવા દો. એ ઉત્સવ સમયમાં થાય ને તરત તું હોય અમને હોવા દો. વાતો આપણે ગામ લોકોના માનતા, આપણે શું બ્લોગમાં ચાલે છે એની વાતો કરતા હોય, પણ જયારે સેવામાં ઉતા હોય હોવા નથી. આપણે પાછો ગોષ્ઠી થાય છે. સારી ગોષ્ઠી થાય છે કે આ ગુણાતાન સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. આ અક્ષરનો ઉદ્ઘોષ ભગતજી મહારાજ કરે છે રાત્રે 12 વાગ્યા સુધી. અને એ વખતે પર લાકડી પછાડી એ સુઈ જાઓ. એ વખતે ભગતજી મહારાજને લાગ આવ્યું. આ વખતે તો પવિત્ર બતાવી. એ વખતે ભગતજી મહારાજ કે સ્વામી તમે દેવતા તો બહુ ધામ્યા છો, મણિધર તમને હાથમાં કોઈ આવ્યો નથી. અને જેવું આવો કીધું ને પવિત્રાને સુધમ લાગી આવ્યું. અને એ વખતે પવિત્ર તું મને દેડકો તું સમજે અને પોતે મણિધર તું વાત કરે છે, હું તને વિમુખ નહીં કરું તો મારું નામ પવિત્ર કર્યું. નક્કી કરી નાખ્યું કે ભગતજી મહારાજને આપણે વિમુખ કોઈ વાત તો કહેતો જ નહીં. આપણે વાત કહેવાય સ્વામીને મહિમાની વાતો કરતા હતા, સ્વામીનું પ્રવર્તન કરતા હતા. પણ એક વખત નક્કી કર્યું પવિત્રાનંદ સ્વામી કે આને આપણે વિમુખ કરવા છે. અને વગર વાકે ભગતજી મહારાજને વિમુખ કર્યા. અને પછી કર્યા તો ખરા, પણ ભગતજી મહારાજને પવિત્રાનંદે શું કીધું કે આ જન્મે આપણે હવે ક્યારે સાથે બેસીશું નહીં, વાતો કરીશું નહીં. ભગતજી મહારાજે શું કીધું કે સ્વામી આ ગુણાતાન અક્ષર બ્રહ્મનો અવતાર છે, અક્ષર બ્રહ્મ છે, એટલે આને આ જન્મે આપણે વાત થશે. જો ભગતજી મહારાજને કેટલો કોન્ફિડન્સ છે, સ્વામીમાં કેટલો વિશ્વાસ છે કે ભલે પવિત્ર ના પાડે કે હવે આપણે વાત કરશે નહીં, આપણે બનશે નહીં, તો ભગતજી મહારાજને વિશ્વાસ હતો. અને આપણે પ્રસંગ જાણીએ છીએ એટલે પવિત્રાનંદ સ્વામીને અપમાન થયું. અને એ વખતે ભગતજી મહારાજે સામે બેસાડીને કથા વાર્તા એમને કરી છે. અને બધું આપણે પ્રસંગ જાણીએ છીએ. તો ભગતજી મહારાજના ગામમાં ગયા ત્યાં મહુવા, અને ભગતજી મહારાજ કીધું એ આખો પ્રસંગ બહુ લાંબો છે. બધું આ વિમુખ કર્યા છતાં પણ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ એ ભગતજી મહારાજ ભૂખ્યો નથી. જો ભગતજી મહારાજ આપણને આ શીખવાડે છે. આપણું તો અપમાન થવાનું નથી, કોઈ તિરસ્કાર કરવાનું નથી, કોઈ લાફો મારવાનો નથી. હવે ક્યાં સુધી અપમાન? ઝેરના લાડવા ભગતજી મહારાજ આપ્યા. એવું તો કોઈ દિવસ થવા નથી. આપણે જેને આપણે લાડવા આપશે, ભાઈ તમે આ વાતો કરો, આપણું મેટર આપશે, બેગ આપશે, મેટર આપશે, ઘરે વાત કરો બધાને, એ પ્રકારનું આપણું છે. તો જો આ પ્રકારનું આપણા જીવનમાં નક્કી થાય કે ભગતજી મહારાજના મનમાં નક્કી થતું કે બસ આપણે ગુણાતાન સ્વામીને છતરાયા કરવા છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ દરેકને સમજાવવું છે, તો ભગતજી મહારાજે ત્યાં જુનાગઢમાં 150 સંતો, 200 હરિભક્તોને આ અક્ષર બ્રહ્મની વાત. એ વખત આપણા સંખ્યા બહુ નાની લાગે ને અત્યારે 150 ને 200 આપણને અત્યારના સત્સંગના વ્યાપ પ્રમાણે કશું લાગે નહીં આપણને, પણ એ વખતે બહુ જબરજસ્ત કહેવાય. એકને આ વાત શીખવાડે ને બહુ જોરદાર કહેવાય. તો આપના હરિભક્તોને અને કેવા ભગતજી મહારાજના હરિભક્તો, આપણા મોટેરા હરિભક્તોને આ દીવાનને બધાને આ વાસ્તાના દીવાન
એને આ વાત રદ કરાવી. આ તો ચરોતરવા સ્વામી ભગતજી મહારાજે આ બધી વાતો કરી અને કેવા કેવા કોઠારીઓ શાસ્ત્રીજી મહારાજના વખતના કોઠારીઓ, જો જીભાઈ કોઠારી, વેચરભાઈ કોઠારી, પછી આ પ્રભુદાસ કોઠારી, આ બધા મોટા મોટા કોઠારીને ભગતજી મહારાજે આ ગુણાતાર સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત રડાવી છે. જો ભગતજી મહારાજે સંપ્રદાયમાં જબરજસ્ત કામ કર્યું છે કે ગુણાતાર સ્વામીની ઓળખાણ એ દરેકને કરાવી અને સૌથી મોટું વાત કરી કે આ વાત ભગતજી મહારાજે પણ આપી દીધી શાસ્ત્રીજી મહારાજ. એને ખબર પડી કે આ શાસ્ત્રીજી મહારાજ છે એ ઠાકરીઓ બીજી છે, એ ગમે તે ડંખ મારી અને આ વાત સિદ્ધ કરાવશે. એટલા માટે આ શાસ્ત્રીજી મહારાજને આપી વાત અને પછી આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે એક વખત પકડાઈ ગયું કે આ વાત એ આમની આમ જ છે. એટલે અક્ષર પુરુષોત્તમની વાત એ શાસ્ત્રીજી મહારાજે આખરે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સ્થાપિત કરી અને છતરાઈ કરી. તો જો આવી અદ્ભુત વાત એ આપણને મળી છે. આપણે તો કોઈ આવું પ્રતિપાદન કરવાનું છે નહીં, આપણે મૂર્તિમાં જ છે બધું. પણ આપણને જે મળ્યું છે એ આપણા યોગમાં જે આવે એને વિવેકથી વાતો કરી. પણ ધ્યાન પણ રાખવું, બહુ વિવેકથી વાત કરી. આપણે ઉત્સાહમાં આવી રીતે વાતો કરવા માંડે તો ઊંધું પડે પછી ક્યારે. વિકોણ સારો નિયમ આવે પાછો. એક વિવેકથી આપણે વાતો એ કરવી, સામેની વ્યક્તિની મર્યાદા જોઈ, એની કેપેસિટી જોઈ અને આપણે એ વાતો કરવી. તો નક્કી કરે કે ભગતજી મહારાજે જે સત્સંગ પ્રચાર માટે આટલું બધું કર્યું છે તો આપણે પણ થોડું તો કરીએ, નહીં તો ટેકો તો કરીએ. બરોબર, એટલું કરશું તો પણ આપણી ખરેખર મોટી સેવા થઈ જશે. તો આજના ભગતજી મહારાજના જન્મ દિવસે આપણે બસ પ્રાર્થના કરીએ કે જે ભગતજી મહારાજે ગુણાતાર સ્વામીનો અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો એમ આપણે પણ આપણા યુગમાં જે કઈ આવે એ બીએપી સંસ્થાની વાતો કરીએ, વહનસિંહ મહારાજની વાતો કરીએ, પ્રમુખસિંહ મહારાજની વાતો કરી અને સત્સંગમાં લાવીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.